તો સુરતમાં ડમ્પર નીચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું। યુવક ડમ્પર નીચે સૂઈ ગયો હોવાનો ડ્રાઈવરે બચાવ કર્યો છે। ડમ્પર ચાલુ કરતા માથા પર ટાયર ફરી વળ્યું હતું। પાછળનું ટાયર યુવકના માથા પર ફરી વળ્યું। પાલનપુર જકાત નાકા વિસ્તારનો બનાવ છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડમ્પર નીચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું છે, પણ અહીંયા ડ્રાઈવરે જે ડમ્પર ચાલક છે તેવો બચાવ કર્યો છે કે આ યુવક જાણી જોઈને ડમ્પરની પાછળ સૂઈ ગયો હતો। ત્યારે મૃતક ટ્રકના ટાયર નીચે રાત્રિ દરમિયાન સૂઈ ગયો હોવાનો ટ્રક ચાલકે આરોપ લગાવ્યો છે। વહેલી સવારે જ્યારે ટ્રક ચાલુ કરી તો પાછળનું ટાયર યુવકના માથા પર ફરી વળ્યું હતું। ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। सर खड़ी करके सो रहा था, गाड़ी के नीचे आके वो आदमी गाड़ी के नीचे सो रहा है, ठीक ना। हमको ध्यान नहीं दिया। मैं 10 बजे रात के आके सो रहा था यहाँ पे। फिर सुबह मेरे को खाली गाड़ी करने का हुआ तो चालू करके 15 मिनट मेरा गाड़ी चालू था। मैं बाहर सब घूम के देखा, बाहर नहीं दिखा कहीं भी। गाड़ी आगे बढ़ाया सर, तो अंदर पहले से आके सोया हुआ था। बाद में अब गाड़ी में थोड़ा सा आगे लिया तो उसके ऊपर आ गया। सूरत शहर में डम्पर नीचे આવી જતા એક વ્યક્તિનું મોત થયું છે। આ જોઈ શકાય છે કે આ વ્યક્તિ છે તે અહીં સૂતો હતો અને ડમ્પર અહીં પાર્ક કરેલું હતું। વહેલી સવારે ડમ્પર ચાલક છે તે પોતાના કામ અર્થે જઈ રહ્યો હતો, પરંતુ તેને ખબર નહીં હતી કે તે યુવક નીચે સૂતો છે, તેનું માથું છે તે પાટલા વ્હીલમાં આવી ગયું છે। તમામ મામલે અત્યારે પોલીસ છે તે અત્યારે આવી પહોંચી છે, તપાસ હાથ ધરી રહી છે। પરંતુ મહત્વની વાત એ છે કે આ ડમ્પર છે તે કઈ રીતના જાહેર રોડની ઉપર મેઇન રોડ છે ત્યાં પાર્ક કરી દેવામાં આવ્યું હતું અને આ યુવક નીચે સૂતો હતો। ડ્રાઈવરને કેમ નજર નહીં ગઈ તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે જો યુવક નીચે સૂતો હોય તો તેને જોવાની ફરજ હોય છે, પરંતુ તેને બેફામ રીતે આ ડમ્પર ચલાવ્યું હતું અને ઘટનામાં જે કહેવાય કે અત્યારે આ યુવકનું મોત થયું છે। હાલ તમામ મામલે પોલીસ છે તે અત્યારે ઘટના સ્થળે આવી પહોંચી છે અને આજુબાજુમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી રહી છે કે ખરેખર વાંક કોનો છે। હાલ તો એક વ્યક્તિનું મોત થયું છે અને તેના કારણે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।